નમસ્કાર મિત્રો, અહીં આપણે આ વિડીયોમાં યુનિટ કન્વર્શન એટલે કે જે લંબાઈના એકમો છે એ એકમોનું રૂપાંતરણ આપણે અન્ય એકમોમાં કઈ રીતે કરી શકીએ એની આપણે અહીંયા ચર્ચા કરીશું. જેમ કે આપણે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય, મીટરમાંથી મિલીમીટરમાં ફેરવવું હોય અથવા સેન્ટીમીટરથી મિલીમીટરમાં, આમ અલગ અલગ એકમોમાં રૂપાંતરણ આપણે કઈ રીતે કરી શકીએ એની અહીંયા આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ તો એ સમજવું કે કેએમ એટલે કે કિલોમીટર છે, એચએમ એટલે કે હેક્સામીટર છે, ડીએમ એટલે કે ડેકામીટર, એમ એટલે એને તો તમે જાણો છો મીટર, ડીએમ એટલે કે ડેસીમીટર છે, સીએમ સેન્ટીમીટર અને એમએમ એટલે કે મિલીમીટર છે. તો ખાસ કરીને આપણે જે એકમોનો ઉપયોગ કરીએ છીએ એ છે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર જે છે. આ મિત્રો મેટ્રિક પદ્ધતિ જે છે એટલે કે યુનિટ કન્વર્શન. તો આ એકમોનું રૂપાંતરણ આપણે અહીંયા કઈ રીતે કરી શકીએ એના વિશે આપણે અહીંયા પહેલા તો ખ્યાલ મેળવીએ. મિત્રો, અહીંયા ખ્યાલ મેળવવા માટે પહેલા તો એ આપણે જાણીશું કે જ્યારે પણ આ કિલોમીટર જે છે એ બાકીના એકમો કરતાં એ મોટો એકમ છે. એટલે કે કિલોમીટર આ બાકીના જે એકમો છે હેક્સામીટર, ડેકામીટર, મીટર, ડેસીમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, બરાબર. તો આ કિલોમીટર બાકીના અન્ય એકમો કરતાં સૌથી મોટો એકમ છે. એટલે કે માની લો કે આપણે જ્યારે પણ કિલોમીટરમાંથી હેક્સામીટરમાં, ડેકામીટરમાં, મીટર, ડેસીમીટર, સેન્ટીમીટર અથવા મિલીમીટર તરફ આપણે ફેરફાર કરીશું, રૂપાંતરણ કરીશું, તો મિત્રો ખાસ કરીને આપણે ડાબીથી જમણી તરફ, મિત્રો ડાબીથી જમણી તરફ જવાનું રહેશે. એ પરિસ્થિતિમાં આપણે ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર કરીશું. ઓકે. જ્યારે આપણે મોટા એકમથી નાના એકમ તરફ જવાનું રહેશે, મોટા એકમથી, બરાબર, મોટાથી આપણે નાના એકમ તરફ, આ રીતે આપણે લખી શકીએ. મોટા એકમથી નાના એકમ તરફ જઈશું ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું. ઓકે. ત્યાર પછી નાના એકમથી, જેમ કે મિલીમીટરથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય અથવા મીટરમાં ફેરવવું હોય અથવા કિલોમીટરમાં ફેરવવું, બાકીના અન્ય એકમોમાં પણ ફેરવવું હોય, એટલે કે નાના એકમથી મોટા એકમ તરફ જવાનું હોય, એટલે કે જમણીથી ડાબી તરફ તમે એકમોમાં રૂપાંતરણ કરશો, એ પરિસ્થિતિમાં આપણે ભાગાકાર કરીશું. ઓકે. તો અહીંયા આપણે ગુણાકાર અને ભાગાકાર આ બે રીતનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. કઈ પરિસ્થિતિમાં ગુણાકાર કરવાનો, કઈ પરિસ્થિતિમાં ભાગાકાર કરવાનો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ્યારે ભાગાકાર ક્યારે કરવાનો રહેશે? નાના એકમથી મોટા એકમ તરફ જઈશું, નાના એકમથી મોટા એકમ તરફ જઈશું ત્યારે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. હવે ભાગાકાર કોની જોડે કરીશું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો મિત્રો અહીંયા એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો ચાલો મિત્રો, કિલોમીટર, હેક્સામીટર, ડેકામીટર, મીટર, ડીએમ એટલે કે ડેસીમીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. ખાસ કરીને આપણે કિલોમીટરનો ઉપયોગ કરીશું, અહીંયા મીટરનો ઉપયોગ કરીશું, સેન્ટીમીટર અને મિલીમીટરનો ઉપયોગ કરીશું. મિત્રો, આ હેક્સામીટર, ડેકામીટર જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, પરંતુ અહીંયા આપણે એની ચર્ચા કરવાના નથી. જે રીત અહીંયા આપણે શીખીશું એ જ રીત એટલે કે હેક્સામીટરમાં પણ થાય છે, ડેકામીટરમાં પણ થાય છે અને ડેસીમીટરમાં પણ થાય છે. તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે 4 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 4 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 4 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે? તો 4 કિલોમીટર છે મિત્રો, અહીંયા આપણે 4 લખીએ. મારે ક્યાં જવાનું છે? મીટર સુધી જવાનું છે. એટલે અહીંયા સુધી જવાનું છે, મીટર સુધી જવાનું છે. તો હું કેટલા કદમ ખસીશ? તો હું 3 કદમ ખસીશ. એટલે 4 ને આપણે 1 કિલોમીટર અહીંથી આપણે શરૂઆત કરવાની છે. એટલે મિત્રો અહીંયા આપણે એને એકમ તરીકે લઈ લઈએ. તો મિત્રો આ એકમ છે 4, એને આપણે અહીંયા દશક એટલે કે 0, બરાબર, 100 એટલે કે 00. ઓકે. અને મીટર સુધી જવાનું છે એટલે આપણે અહીંયા 1000. 1000માં આપણે જાણીએ છીએ કે 3 0 આવે છે. તો મિત્રો અહીં કેટલા 0 લખવા પડશે? 4ની બાજુમાં કેટલા 0 લખવા પડશે? તો 4000. તો આ રીતે આપણે સમજી શકીએ કે 4000 મીટર, 4 કિલોમીટર બરાબર કેટલા? 4000 મીટર. બીજી રીતે આપણે સમજીએ
જો મિત્રો બીજી રીતે આપણે સમજીએ તો 4 કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું છે. તો અહીંયા જે 4 કિલોમીટર જે છે એને આપણે 10, અહીંયા પણ 10 અને આ 10, તો આ ત્રણે ત્રણ 10 નો આપણે ગુણાકાર કરીએ. બરાબર, તો આ બરાબર આનો ગુણાકાર કરીએ. 4 ને આપણે આ બાકીની સંખ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, માની લો કે આ બધા 10 જ છે મિત્રો. કેટલા છે? આ 10 જ છે. ઓકે, તો આપણે ક્યાં સુધી જવાનું છે? અહીંયા સુધી જવાનું છે. તો આપેલ આ જે તમામ સંખ્યાઓ જે છે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 1000 થાય છે. એટલે કે 4 ને આપણે 1000 સાથે ગુણાકાર કરીએ તો 4000 મીટર. આ રીતે પણ આપણે કરી શકીએ. મિત્રો આવા એકમોના રૂપાંતરણમાં એ જે એકમોનું રૂપાંતરણ કરવાનું હોય છે એમાં અલગ અલગ પદ્ધતિઓ હોય છે. આપણને જે સરળ રીત લાગે છે એ રીતે આપણે કરવાનું રહેશે. બીજું અન્ય ઉદાહરણ સમજીએ. 3 મીટર. 3 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. એટલે કે 3 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે? એટલે મિલીમીટર. તો 3 મીટર, 3 મીટરને આપણે અહીંયા 3 મીટર છે. ઓકે, 3 મીટર મારે ક્યાં જવાનું છે? જમણી બાજુ જવાનું છે. ક્યાં સુધી? મિલીમીટર સુધી. તો 3 ની પાછળ કેટલા ઝીરો લગાવીશું? આ એક ઝીરો, આ એક ઝીરો અને આ એક ઝીરો. બરાબર, એટલે કેટલા થયા? 3000 મીટર થયા. 3000 મિલીમીટર, સોરી મિત્રો, 3000 મિલીમીટર. તો આ રીત આપણને એકદમ સહેલી લાગે છે. અહીંયા અન્ય ઉદાહરણને પણ આપણે સમજી લઈએ. 120 સેન્ટીમીટર. મિત્રો આ 120 સેન્ટીમીટર છે. મારે ક્યાં જવાનું છે? મિલીમીટર તરફ જવાનું છે. તો પાછળ એક શૂન્ય મૂકી દઉં. હવે આ જ સંખ્યા છે. બરાબર, તો 120 સેન્ટીમીટર એટલે કે 1200 મિલીમીટર થાય છે ને? સહેલું એકદમ. ચલો મિત્રો અગાઉનું એક્ઝામ્પલ સમજીએ. હવે મિત્રો આપણે દશાંશનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દશાંશ એટલે કે જે પોઈન્ટ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 3.5 કિલોમીટર એટલે કે 3.5 કિલોમીટર આપણે બોલી શકીએ છીએ. 3 કિલોમીટર ને બીજા 500 મીટર. તો 3.5 કિલોમીટર છે. અહીંયા 3.5 કિલોમીટર છે. હવે મારે ક્યાં જવાનું છે? સેન્ટીમીટર સુધી જવાનું છે. અહીંયા સુધી જવાનું છે. તો હું એની પાછળ કેટલા શૂન્ય મૂકી શકું છું? તો આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય, આ એક શૂન્ય અને આ શૂન્ય. તો જ્યારે મિત્રો 3.5 આપેલ હોય, બરાબર, અને કોઈ પણ એકમ આપેલ હોય, કિલોમીટર હોય, મીટર હોય કે સેન્ટીમીટર હોય, બરાબર, તો એવી પરિસ્થિતિમાં કેટલા પોઈન્ટ પછી કેટલા એકમ છે? એક અંક છે. પોઈન્ટ પછી એક અંક છે જે છે 5. તો આપણે અહીંથી એક શૂન્યને કાઢી લઈશું. બરાબર, એને કાઢી લઈશું. હવે આપણે શું લખીશું? અહીંયા 35 લખીશું અને બાકીના જે ઝીરો છે 1 2 3 અને 4, 1 2 3 અને 4. તો આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા 3.5 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? તો 3,50,000, 3,50,000 સેન્ટીમીટર થાય છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું એ છે કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એ અંકને આપણે આમાંથી શૂન્યમાંથી કાઢી લઈશું. કારણ કે અહીંયા એક વધારાનો શૂન્ય હતો. અહીંયા પોઈન્ટ હોવાથી, પોઈન્ટ પછી એક અંક હોવાથી એને આપણે કાઢી. જો પોઈન્ટ પછી 2 અંક હોય તો 2 શૂન્ય કાઢી નાખવાના અને બાકીની સંખ્યા લખવાની રહેશે. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. અગાઉના એક્ઝામ્પલને આપણે સમજી લઈએ. 2.5 મીટર. મિત્રો એ જ રીતે છે 2.5 મીટર. જેમ કે 2 મીટર આપેલ છે, મીટરમાંથી મારે સેન્ટીમીટર તરફ જવાનું છે. એટલે કે અહીંયાથી મારે સેન્ટીમીટર તરફ જવાનું છે. તો હું અહીંયા લખું છું 2.5. ઓકે, 2.5. ત્યાંથી મારે જવાનું છે સેન્ટીમીટર તરફ જવાનું છે. બાકીમાં શૂન્ય મૂકી દઉં સમજવા ખાતર. હવે મિત્રો મારે ક્યાં જવાનું? સેન્ટીમીટર સુધી જવાનું છે. પોઈન્ટ પછી એક અંક છે એટલે હું આ ઝીરોને કાઢી નાખું છું. એટલે હું હવે શું લખીશ? અહીંયા 2.5 છે. બરાબર, એ ઝીરો કાઢી નાખ્યો એટલે હવે હું પોઈન્ટને પણ કાઢી નાખું ને લખીશ 25. બરાબર, પોઈન્ટને મેં હું કાઢી નાખ્યો છું અને ઝીરોને પણ કાઢી નાખ્યો છું એટલે લખીશ આ રીતે. હવે બાકીનો એક ઝીરો વધ્યો એને હું અહીંયા લખીશ. તો આ રીતે આપણને જવાબ મળે છે. 2.5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 250 સેન્ટીમીટર. ઓકે, તો આ રીતે આપણે એકમોનું રૂપાંતરણ સહેલાઈથી કરી શકીએ છીએ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો. ચલો અગાઉનું એક્ઝામ્પલને સમજી લઈએ. 12.6, 12.6 મીટર. તો આ 12.6 મીટર છે. પોઈન્ટ પછી 6,
ચલો પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે એક શૂન્ય તો કાઢી નાખવાનો છે, બરાબર? એટલું ધ્યાનમાં રાખવાનું. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય કાઢી નાખવાના છે. 12.6 મીટર બરાબર ખાલી જગ્યા mm. આપણે ક્યાં સુધી જવાનું? mm સુધી જવાનું, અહીંયા સુધી જવાનું છે. તો બાકીના જે ડેસીમીટર છે, સેન્ટીમીટર છે, અહીંયા પણ 0 મૂકું. મિત્રો હવે હું પોઈન્ટ પછી એક અંક છે જે છે 6, તો હું અહીંયા એક 0 ને કાઢી નાખું છું. તો બાકીના બે 0 લખવા પડશે. એટલે હું અહીંયા લખીશ 12.6 હતા, હવે લખીશ 126 અને બાકીના જ બે 0 લખીશ. ઓકે, કારણ કે પોઈન્ટ હતો, પોઈન્ટ હોવાથી અહીંયા આપણે તો આ કેમ આપણે કરી શકીએ? જ્યારે પણ આપણે 12.6 લખીએ છીએ, બરાબર, અને બાકીના જે 0 એટલે કે 1000 જે છે 1000, હવે આની ગણતરી મારે કરવી હોય તો 106 આને હું અપૂર્ણાંકમાં ફેરવી શકું ગુણ્યા 1000, બરાબર. હવે જ્યારે અંશ અને છેદનો આપણે ભાગ ચાલીએ છીએ ત્યારે આપણે જવાબ અહીં મેળવી શકીએ 126 ગુણ્યા 100, એટલે કે આ રીતે આપણે લખી શકીએ છીએ. તો આ જ જવાબ આપણને અહીંયા મળે છે. ઓકે, તો આ રીતે આપણે અહીંયા એકમોનું રૂપાંતરણ પણ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલને આપણે સમજી લઈએ ફટાફટ. ચાલો મિત્રો, 55 કિલોમીટર છે, એ 55 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે? 55 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે? તો 55 કિલોમીટર મોટો એકમ છે, મારે નાના એકમ તરફ જવાનું છે. ક્યાં જવાનું છે? મીટર તરફ જવાનું છે. છેક અહીંથી અહીંયા સુધી જવાનું છે. તો હું કેટલા 0 મારે મૂકવા પડશે? 1 0, 2 0 અને 3 0, એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. આ રીતે ગુણાકાર પણ આપણે કરી શકીએ. તો 55 કિલોમીટર બરાબર 55,000 મીટર. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર હોય, 2 કિલોમીટર બરાબર 2000 મીટર હોય, એવી રીતે 55 કિલોમીટર બરાબર 55,000 મીટર. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ. 18.5 મીટર. મિત્રો 18.5 મીટર, તો 18.5 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અહીંયા મીટર ક્યાં છે? અહીંયા છે. 18.5 મીટરથી મારે ક્યાં જવાનું છે? ત્યાંથી લઈને સેન્ટીમીટર સુધી જવાનું છે. કેટલા 0નો ઉપયોગ કરવો પડશે? 2 0નો ઉપયોગ કરવો પડશે, બરાબર. તો આપણે મેં તમને કીધું કે ડાબીથી જમણી બાજુ જવાનું હોય તો આપણે ગુણાકાર કરવાનો રહેશે. જેમ કે અહીંયા માની લો કે 10 છે અને અહીંયા પણ 10 છે. ઓકે, તો આ 10 કેટલા થાય છે? 100 થાય, બરાબર ને? 100 થાય છે. હવે મિત્રો અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી એક અંક છે. એક અંક હોવાથી એક 0ને આપણે કાઢી નાખીશું. જો 2 અંક હોય તો બંને 0ને કાઢવો પડશે. 3 અંક હોય તો ત્રણે ત્રણ જે એક સંખ્યા જે છે એ પોઈન્ટમાં કદાચ આવશે, બરાબર. 3 અંક હોય તો પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર. ચલો 18.5, તો અહીંયા આપણે લખીશું 185 અને પાછળ એક 0 બચે છે. તો આ રીતે આપણે એકમોનું રૂપાંતરણ અહીંયા મોટા એકમથી નાના એકમ તરફ જવું હોય તો આ રીતે આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. મિત્રો હવે પછી એક્ઝામ્પલ એ છે કે જે નાના એકમ છે એ નાના એકમથી મારે મોટા એકમ તરફ જવાનું છે. જેમ કે આમથી આ તરફ જવાનું છે. એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, બરાબર. એટલા ભાગાકાર કરીશું. ચલો કઈ રીતે કરીશું એને આપણે સમજીએ. તો ચાલો મિત્રો, પહેલું ઉદાહરણ છે 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર ક્યાં છે મિત્રો? શોધો. 6 સેન્ટીમીટર અહીંયા છે. મારે ક્યાં જવાનું છે? મીટર તરફ જવાનું છે. એટલે કે 6 સેન્ટીમીટરથી મારે મીટર તરફ જવાનું છે. મિત્રો ખાસ યાદ રાખીશું, મોટા એકમથી નાના એકમ તરફ જવાનું હોય, નાના એકમથી મોટા એકમ તરફ, સોરી મિત્રો, નાના એકમથી મોટા એકમ તરફ જવાનું હોય એવી પરિસ્થિતિમાં આપણે ભાગાકાર કરીશું. તો ચાલો મિત્રો એવી રીતે અહીંયા પણ આપણે સમજી લઈએ. તો અહીંયા મિત્રો ખાસ સમજીશું. પહેલામાં આપણે શું કરતા હતા? ગુણાકાર પાછળ મૂકતા હતા, એટલે કે ગુણાકાર કરતા હતા. 0નો કોઈ બી સંખ્યા આપેલ હોય એ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરતા. 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એ રીતે પાછળ જેટલા શૂન્ય આવે એ રીતે આપણે અહીંયા આપણે કિંમતની અંદર મૂકતા હતા, બરાબર. તો અહીંયા આપણે ભાગાકાર કરવાનો હોવાથી જે 6 સેન્ટીમીટર છે એ 6 સેન્ટીમીટરમાંથી મારે મીટર તરફ જવાનું છે, બરાબર. તો હું કેટલા કદમ ડાબી બાજુ ખસીશ? તો 2 કદમ, 1 અને 2. મિત્રો અહીંયા કશું કરવાનું નથી છે. હવે તમારે અહીંયા મીટર તરફ જવાનું. ક્યાં જવાનું છે? મીટર તરફ જાવ. તો મીટરની આગળ આપણે શું કરીશું? ખાલી પોઈન્ટ મૂકીશું અહીંયા. તો બાકીની જે સંખ્યા, હવે જે સંખ્યા બની છે એ કઈ સંખ્યા બની છે? 0.06 મીટર. તો આ રીતે આપણે 6 સેન્ટીમીટરને મીટરને આ રીતે આપણે ફેરવી શકીએ છીએ.
તો અન્ય ઉદાહરણમાં 22 મિલીમીટર, એટલે મિલીમીટર, 22 મિલીમીટર જે છે, 22 મિલીમીટર થી મારે મીટર તરફ જવાનું છે. ક્યાં જવાનું? મીટર તરફ જવાનું છે. એટલે કે જમણી તરફથી ડાબી તરફ જવાનું છે. તો એની આગળ હું કેટલા શૂન્ય મૂકીશ? 1 શૂન્ય, 2 શૂન્ય અને 3 શૂન્ય. જે ત્રીજો શૂન્ય આવે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે એ સમજીએ કે 22 ની આગળ 3 0 છે. એટલે કે મિત્રો 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 નો ગુણાકાર આપણે કરીએ તો 1000 થાય છે. હવે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? જમણીથી ડાબી તરફ જવાનું હોય તો ભાગાકાર કરવું પડશે. એટલે કે જે સંખ્યા આપેલ છે 22 ભાગ્યા આપણે જે અહીંયા 3 શૂન્ય આવ્યા હોવાથી અહીંયા નીચે આપણે 1000 મૂકીશું. હવે 22 ભાગ્યા 1000 તમે કરો તો આપણને શું જવાબ મળે છે? આને હવે આપણે દશાંશમાં ફેરવીશું. તો પોઈન્ટ જે છે, પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. તો 2 અંક તો 22 ઉપર છે જ, તો વધારાનો એક શૂન્ય આપણે મૂકી દઈએ અને 0.22 આગળ પોઈન્ટની આગળ શૂન્ય મૂકી દઈએ. તો આ રીતે આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. તો અહીંયા શું જવાબ આવશે? 0.022 મીટર. ઓકે, 22 મિલીમીટર બરાબર 0.022 મીટર. તો આ રીતે આપણે એકમોનું રૂપાંતરણ નાના એકમથી મોટા એકમ તરફ જતા પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો શૂન્યનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે આપણે એટલા ભાગાકાર કરવાના હોય છે. બરાબર, ચલો બાકીની સંખ્યા જોઈએ. 500 મીટર. ઓકે, 500 મીટર, મીટર ક્યાં છે? અહીંયા છે. બરાબર, તો અહીંયા 500 મીટર બરાબર ક્યાં જવાનું છે? કિલોમીટર. એટલે કે 500 મીટરથી મારે કિલોમીટર જવાનું છે. અહીંયા પણ એ જ રીતે મિત્રો, તો આપણે કેટલા શૂન્યનો ઉપયોગ કેટલા શૂન્ય વડે ભાગાકાર કરવાનો રહેશે? બરાબર, તો અહીંયા આપણે 500 જે છે, એક શૂન્ય એટલે 10, બીજો શૂન્ય એટલે 100, ત્રીજો શૂન્ય એટલે 1000. બરાબર, એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 1000. બરાબર, એટલે કે ભાગ્યા આપણે અહીંયા કરી શકીએ છીએ 1000. હવે મિત્રો આનો આપણે ભાગ ચલાવવાનો રહેશે. તો આ 0 ઉડી જાય છે. 5 ભાગ્યા 10 એટલે કે 0.5. તો 500 મીટર બરાબર કેટલા થશે? 0.5 કિલોમીટર. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો અહીંયા ગણવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. બરાબર, તમને જે યોગ્ય લાગે એ રીતથી આપણે ગણી શકીએ. ચાલો મિત્રો અગાઉના એક્ઝામ્પલને આપણે સમજીએ. ચલો હવે અહીંયા 1200 સેન્ટીમીટર છે. તો 1200 સેન્ટીમીટર માંથી મારે મીટર તરફ જવાનું છે. મીટરમાં ફેરવું. 1200 સેન્ટીમીટર, 1200 સેન્ટીમીટરને કિલોમીટરમાં પરિવર્તિત કરીશું. તો જે 1200 સેન્ટીમીટર છે ત્યાંથી લઈને મારે ક્યાં જવાનું? કિલોમીટર સુધી જવાનું છે. તો અહીંયા આપણે દરેક જગ્યાએ 0 0 0, તમે 10 ગુણ્યા એ પણ કરી શકો. 10 10 10 અને 10. તો આ જેટલા 10 મૂકે બધાનું શું કરવાનું છે? અહીંયા આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. બરાબર, એટલે કે 1200 જે છે એના ભાગ્યા 1200 ભાગ્યા કેટલા મૂકવા પડશે? તો 1 2 3 4 અને 5. તો 5 શૂન્ય મૂકીએ, લાખ. 1 2 3 4 અને 5. ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ. હવે મિત્રો ભાગ ચલાવીએ તો 0 માંથી 0 ઉડી જાય, 0 માંથી 0 ઉડી જાય. તો આપણી પાસે બચ્યું છે 12 નીચે 1000. ઓકે, તો અહીં આપણે દશાંશમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો 12 ભાગ્યા 1000 છે. તો 12 ની આગળ આપણને 3 એટલે કે પોઈન્ટ પછી 3 અંક જોઈશે. પોઈન્ટ પછી 3 અંક, 2 અંક તો છે જ. તો 0 12 એટલે કે 0.012. આ રીતે આપણે કિલોમીટરમાં ફેરવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલને ફટાફટ સમજી લઈએ. હવે મિત્રો 1200 સેન્ટીમીટર છે. તો 1200 સેન્ટીમીટરને ખાલી જગ્યા મીટરમાં કઈ રીતે મીટરમાં ફેરવી શકીએ છીએ? તો મિત્રો આનો જવાબ જે છે એ એકદમ સિમ્પલ છે. મિત્રો 220 સેન્ટીમીટર છે. ઓકે, 220 સેન્ટીમીટર છે. મારે મીટરમાં ફેરવવાનું જે છે. હવે 220 સેન્ટીમીટર તો છે, તો હું અહીંયા કેટલા પોઈન્ટ મૂકીશ? બરાબર, તો અહીંયા મારે 1 અને 2 અહીંથી આપણે શરૂઆત કરવાની છે. 0 થી શરૂઆત કરવાની છે. 1 અને 2 એટલે કે 2.2 ની નીચે અહીંયા વચ્ચે પોઈન્ટ મૂકવામાં આવશે. તો 2.2 મીટર થાય છે.
ઓકે, તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 13.8 મીટર, 13.8 મીટરને કિલોમીટરમાં ફેરવો તો 13.8 મીટર જે છે 13.8 મીટર. ઓકે, ચલો હવે મારે ફેરવવાનું છે એને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો કેટલા કદમ મારે પોઈન્ટ હટાવવા પડશે, પોઈન્ટને ખસેડવાના છે મિત્રો. પોઈન્ટ અહીંયા છે. ઓકે, તો મારે કેટલા પોઈન્ટ એકમને જમણીથી ડાબી તરફ લાવવાનું છે. તો મિત્રો અહીંયા લખી દઉં છું તે 138 હું લખી દઉં. ઓકે, 1 મિનિટ માટે હું 138 લખી દઉં. હવે પોઈન્ટ મારે કઈ બાજુ ખસેડવાનો છે, જેટલા ઝીરો છે 1 0 2 0 એટલે અહીંયા આપણે ઝીરોનો પણ ઉપયોગ કરી શકીએ, 10 પણ લખી શકીએ. હું અહીંયા લખું છું કિલોમીટર સુધી મારે જવાનું છે એટલે 1000, બરાબર 1000. તો પોઈન્ટ અહીંયા છે જ, આપણને ઓલરેડી પોઈન્ટ અહીંયા આપેલો છે. તો મારે ત્રણ પોઈન્ટ મૂકવા માટે 3 કદમ કઈ બાજુ જવું પડશે, ડાબી તરફ. તો પહેલો 1 2 અને 3 પર કશું નથી એટલે આપણે 0 મૂકી શકીએ. 0 પોઈન્ટની આગળ કશું ના હોય તો 0, એટલે આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. તો 13.8 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, 0.0138. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ફેરફાર કરી શકીએ છીએ મિત્રો. 1200 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. આ તો સાવ સહેલું છે મિત્રો. 1200 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો આપણે જાણીએ જ છીએ કે 100 સેન્ટીમીટર હોય તો 1 મીટર થાય. તો 12,000 સેન્ટીમીટર બરાબર કેટલા, 120 મીટર. કઈ રીતે આવે છે એ પણ આપણે સમજી લઈએ. તો 12,000 મીટર માંથી મારે મીટર તરફ જવાનું છે, કઈ બાજુ, મીટર તરફ જવાનું છે. તો 10 ગુણ્યા 10 બંનેનો ગુણાકાર કરીએ તો 100 થાય, એટલે કે 12,000 ભાગ્યા 100 કરશો તો બંને 0 ઉડી જાય અંશ અને છેદમાં, તો બચે આપણી પાસે 120 મીટર. ઓકે, તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ એકમોનું રૂપાંતરણ. લાસ્ટ ઉદાહરણ સમજી લઈએ મિત્રો. જુઓ મિત્રો, 2000 મિલીમીટર છે. 2000 મિલીમીટર થી મારે મીટર તરફ ફેરવવાનું છે. તો 2000 મિલીમીટર જે છે તો મારે મીટર તરફ જવા માટે કેટલા, કોની સાથે, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1000 સાથે 1 2 3 એટલે કે 1000 સાથે ગુણાકાર કરવો પડશે. તો 2000 ભાગ્યા 1000 તમે કરશો તો આપણને સિમ્પલ જવાબ 2 મળે છે, એટલે કે અહીંયા લખીશું 2 મીટર. 2000 મિલીમીટર માંથી મારે મીટર તરફ ફેરવવું હોય તો અહીંયા શું જવાબ મળે છે, 2 મીટર. ઓકે, તો મિત્રો આ રીતે આપણે એકમોનું રૂપાંતરણ સહેલાઈથી કરી શકીએ છીએ. જે વિદ્યાર્થીઓને ગુણાકાર ભાગાકાર કરવામાં અઘરું લાગે છે, જે કરી શકતા નથી, બરાબર, તો એ વિદ્યાર્થીઓ આ રીતે પણ સહેલાઈથી એકમોનું રૂપાંતરણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રેક્ટિસ થાય એના માટે કેટલાક અહીંયા ઉદાહરણ આપવામાં આવેલ છે, જે તમે તમારી નોટબુકમાં લખી લઈ અને તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરો.